યુઝ્યુઅલી તમે નોટિસ કરેલું હશે કે કોઈ બી કારણથી જો તમારું બ્લડ પ્રેશર વધી ગયેલું હોય તો મોટી ભાગની જગ્યાએ ફર્સ્ટ જ રિપોર્ટની અંદર તમારી દવાઓ ચાલુ થતી હોય છે, પણ ખરેખર એવું જરૂરી નથી. હું છું ડોક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે કામ કરું છું. હવે એક વસ્તુ સમજવી જરૂરી છે કે બ્લડ પ્રેશર એ એવી વસ્તુ છે કે રૂટીનલી લગભગ બધાનું 140 થી નીચે અથવા તો 90 થી નીચે હોય ત્યારે એને નોર્મલ બ્લડ પ્રેશર માનવામાં આવતું હોય છે. હવે કોઈ બી કારણથી જો મારો મગજનો ગારો બી ચડી ગયો, કોઈ બી કારણથી મને ગુસ્સો આવ્યો, કોઈ બી કારણથી મને બીક લાગી, કોઈ બી કારણથી હું અનવેલ છું, તો ઓબ્વિયસલી મારું શરીર એ રીતે આને રિએક્ટ કરવાનું છે. સપોઝ હું કોઈ ડોક્ટરની કેબિનમાં જાઉં છું અને એ વખતે મને એ ડોક્ટરથી ડર લાગે છે તો મારા બ્લડ પ્રેશરના 20-30 પોઈન્ટ વધુ આવવાના જ છે. પણ અનફોર્ચ્યુનેટલી એવું થતું હોય છે કે આવા દર્દીમાં આપણે ફરીથી બીજી વખત બ્લડ પ્રેશર માપવાની તસ્દી લેતા જ નથી. કોઈના ઘરે અત્યારે મેરેજ આવી રહેલા છે, મેરેજના ટેન્શનના કારણે બી બ્લડ પ્રેશર વધી શકે છે. કોઈને સ્ટોક માર્કેટની અંદર લોસ થયો છે, એના લીધે બી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. પણ જરૂરી નથી કે દર વખતે વધેલું બ્લડ પ્રેશર એ કન્સિસ્ટન્ટલી રહે. કાલે ઉઠીને મેરેજ પતી ગયા, કાલે ઉઠીને લોસ રિકવર થઈ ગયો, કાલે ઉઠીને ગુસ્સો તમારો ઓછો થઈ ગયો, તો ડેફિનેટલી એ બ્લડ પ્રેશર પાછું નોર્મલ આવી જ જવાનું છે. એટલા માટે આઈડિયલી એવું માનવામાં આવે છે કે જો તમારું એક વખત બ્લડ પ્રેશર અરાઉન્ડ 150, 160, 170 ની આજુબાજુ આવે તો તરત જ દવા ના લેવી જોઈએ. એના પછી અઠવાડિયા પછી ફરીથી એક વખત બ્લડ પ્રેશર મપાવવું જોઈએ, એના અઠવાડિયા પછી ફરીથી એક વખત બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. એવીથી કન્ટિન્યુઅસલી 3 વખત જ્યારે બ્લડ પ્રેશરના રીડિંગ એક લેવલ કરતાં વધુ આવતા હોય ત્યારે જ બ્લડ પ્રેશરની દવા ચાલુ કરવી જોઈએ. હવે આવા કેસીસની અંદર એવું બી થતું હોય કે ઘણી વખત લોકો અમારી જોડે આવતા હોય અને કે સાહેબ માથું દુખે છે આ બ્લડ પ્રેશરના લીધે. પણ એવું બી હકીકત છે કે માથું બ્લડ પ્રેશરના લીધે દુખી શકે અને બ્લડ પ્રેશરના લીધે બી માથું દુખી શકે. તમને અત્યારે કોઈને માથું દુખે છે તો બની શકે તમારું બ્લડ પ્રેશર શૂટઅપ થાય છે અને તમારું બ્લડ પ્રેશર શૂટઅપ થયું એના લીધે બી માથું દુખી શકે. એટલે આવા કેસીસની અંદર અમે જ્યારે ગમે તે ખાલી માથાના સાદી દુખાવાની ગોળી આપતા હોઈએ તો બી બ્લડ પ્રેશર નોર્મલ થતું હોય છે. માટે તમને એવું કોઈ લાગતું હોય કે તમારા બ્લડ પ્રેશરની દવા અમુક રીતે ગમે ત્યારે કોઈ કારણથી ખોટી રીતે ચાલુ થઈ ગયેલી છે, તમારા ડોક્ટરને મળો, તમે આ રીતની વસ્તુ ડિસ્કસ કરો, એનો ડોઝ ઓછો કરાવવાનો ટ્રાય કરો, તમે ઘરે મોનિટર બ્લડ પ્રેશર કરતા રહો અને તમને લાગે કે ના હવે બ્લડ પ્રેશર આટલી દવાથી કંટ્રોલમાં છે તો ખાલી ખોટી દવાઓની જરૂર હોતી નથી. વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે અમને આવા વધુ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અને તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરવાનું ભૂલતા નહીં.